ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભાંખલ ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે એલસીબી ટીમે ભાંખલથી સોસિયા જતી કેનલ પાસે આવેલ એક વાડીમાં રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા તથા અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી સહિત પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા। ત્યારે બાતમી મળી હતી કે ભાંખલ ગામે રહેતા કુલદીપસિંહ પ્રતાપસિંહ ગોહિલ પોતાની વાડીના ઢાળિયામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે 2 પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરતા આરોપી હાજર મળી આવ્યા ન હતા। જોકે સ્થળ પરથી ખાખી રંગની સીલપેક પેટી નંગ 6 મળી આવી હતી। દરમિયાન પેટીઓમાંથી 180 mlની કંપની સીલપેક બોટલો નંગ 288 મળી આવી હતી। પોલીસે કુલ 288 બોટલની કિંમત અંદાજે ₹43,200 ગણી કબજે કરી હતી। ઉપરાંત સ્થળ પરથી એક લાઇટ બિલ પણ કબજે કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે આરોપી કુલદીપસિંહ ગોહિલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે।